હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ આપણે ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ કરી હતી તેનું વિભાગ 2નું પ્રકરણ નંબર 2. તો શરૂ કરીએ વિડીયોને, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. તો બહુપદી કંઈક આ રીતની છે કે x ઘન ઓછા 9x વત્તા 3x ની 5 ઘાત. આમાં જોવો તો કે મહત્તમ ઘાતવાળું પદ કયું છે? 3x ની 5 ઘાત. તો આપેલ બહુપદીની ઘાત કેટલી થઈ? 5. ત્યારબાદ બીજું છે y ઘન કૌંસમાં 1 ઓછા y ની 4 ઘાત. તો y ઘન આપણે અંદર ગુણીએ તો y ઘન 1 હારે ગુણાય એટલે શું બને? y ઘન. અને y ઘન ઓછા y ની 4 ઘાત હારે ગુણાય તો શું બને? ઓછા y ની 4 ઘાત ઇન્ટુ y ની 3 ઘાત. હવે આધાર સરખો છે એટલે ઘાતનો શું થવાનો? સરવાળો. એટલે ઘાત કેટલી થઈ જાય? 4 ને 3 7. તો y ઘન ઓછા y ની 7 ઘાત મહત્તમ ઘાતવાળું પદ આ છે, બરાબર, માઇનસ y ની 7 ઘાત. તો બહુપદીની ઘાત શું થાય? 7 થાય એવું કહી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x વર્ગનો સહગુણક જણાવો. જ્યાં પાઈના છેદમાં 6x વત્તા x વર્ગ ઓછા 1, તો અહીંયા x વર્ગ છે એનો સહગુણક શું છે? અહીં કાંઈ નથી, તો 1 હોય એટલે આ બહુપદીમાં એટલે કે આ અભિવ્યક્તિ છે એમાં x વર્ગનો સહગુણક 1. ત્યારબાદ એક કૌંસ આપ્યો x ઓછા 1, બીજો 3x ઓછા 4. તો આ એક 3x હારે ગુણાય તો શું બને? 3x વર્ગ. પછી x છે એ ઓછા 4 હારે ગુણાય તો ઓછા 4x. ત્યારબાદ ઓછા 1 એ 3x હારે ગુણાય તો ઓછા 3x, અને ઓછા 1 અને ઓછા 4 ગુણાય અને શું બને? વત્તા 4. તો આમાં x વર્ગનો સહગુણક શું છે? તો કે 3 છે, બરાબર. ત્યારબાદનો દાખલો આપણે જોઈએ કે આપેલ બહુપદી p of x બરાબર 10x ઓછા 4x વર્ગ ઓછા 3, એના માટે p of 0 અને p of -2 નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો p of 0 માટે વાત કરીએ તો p of 0 માં અહીંયા જ્યાં x છે એની આપણે 0 મૂકીએ તો 10 કૌંસમાં 0 ઓછા 4 કૌંસમાં 0 નો વર્ગ અને ઓછા 3. એ 10 કૌંસમાં 0 એટલે એનો ગુણાકાર 0 થઈ જાય. ત્યારબાદ 0 નો વર્ગ તો 0 અને એનો 4 હારે ગુણાકાર એટલે એ શું થઈ જવાનું? 0. અને -3 છે એમ નમ રહેશે એટલે p of 0 બરાબર તમને કિંમત શું મળશે? -3. ત્યારબાદ p of -2 માટે 10 કૌંસમાં -2 -4, પછી -2 નો વર્ગ કૌંસમાં અને છેલ્લે -3. -2 અને 10 ગુણાય તો એ -20 બને. હવે આ -2 છે એનો વર્ગ કરો એટલે એ +4 થાય, અને એનો ગુણાકાર છે -4 આરે એટલે એ શું બને? ઓછા 16. અને ત્યારબાદ છેલ્લે પાછળ છે ઓછા 3. તો p of -2 ની વેલ્યુ તમને શું મળે? તો કે -20 અને -16 ભેરા થાય એટલે -36 બને, અને એમાં -3 ભેરા થાય, બરાબર, એટલે શું બને? -39. તો p of -2 ની કિંમત તમને શું મળે? -39. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે 5p - 3q એના ઘન છે એનું વિસ્તરણ કરો. તો નિત્યસમ કંઈક આ રીતનું કે x ઓછા y નો ઘન હોય તો x ઘન ઓછા y ઘન ઓછા 3xy કૌંસમાં x ઓછા y. એના પરથી આપણે કહીએ કે 5p ઓછા 3q છે એનો ઘન, તો 5p નો ઘન ઓછા 3q નો ઘન ઓછા 3 કૌંસમાં 5p અને 3q, અને છેલ્લે કૌંસમાં 5p ઓછા 3q. તો 5p નો ઘન એટલે 5p નો ઘન શું થાય? તો કે 125 ઘન. 5 નો ઘન 125 અને p નો ઘન થાય p ઘન ઓછા 3 નો ઘન 27 અને q નો ઘન q ઘન, બરાબર. એટલે એ બને 125 p ઘન ઓછા 27 q ઘન. તો અહીંયા 3 અને 5 એ ગુણાકાર 15 થાય, એની એને હજી 3 નો ગુણાકાર એટલે 45 p અને q. તો 45 p q અને કૌંસમાં તો શું છે? 5p - 3q. તો આ બંને 125 p ઘન ઓછા 27 q ઘન. હવે આ 45 p q જ્યારે આ 5 p હારે ગુણાય તો 45 ગુણ્યા 5 એટલે 225, અને 2 વાર p ભેરા થાય એટલે p વર્ગ, અને આ જે q છે એટલે પાછળ વધે q એટલે -225 p વર્ગ q. અને આ જ 45 p q અંદર 3q હારે ગુણાય, 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 45 તેરી થાય 135 અને p q નો વર્ગ. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. અવયવ પાડો. 4y વર્ગ ઓછા 4y વત્તા 1. તો અહીંયા પેલું પદ છે 4, બરાબર, પેલું પદ છે 4 અને બીજું પદ છે 1. બે વત્તા છે એટલે એનો ગુણાકાર શું થાય? તો કે +4 થાય. અને તમારે સરવાળો જોઈએ છીએ -4. તો તમારે એવા બે ભાગ પાડવાના જેનો ગુણાકાર +4 થાય અને સરવાળો કરતા -4 આવે. તો આપણે બે ભાગ પાડીએ, -2 અને -2. આ બેનો ગુણાકાર કરો તો એ +4 થઈ જાય, અને બેનો સરવાળો શું થાય? -4 થાય. તો આ ભાગ ક્યાં પડે? તો કે -2 અને -2. તો આપણે ભાગ પાડ્યા છે એ મુજબ 4y વર્ગ ઓછા 2y ઓછા 2y વત્તા 1. હવે આ 4y વર્ગ અને ઓછા 2y એટલો ભાગ છે એમાંથી 2y સામાન્ય કાઢીએ તો કૌંસમાં 2y ઓછા 1 વધે, અને આ ભાગ છે એમાંથી ઓછા 1 સામાન્ય કાઢીએ તો એ 2y ઓછા 1 થઈ જાય. તો બે કૌંસમાં 2y ઓછા 1 અને 2y ઓછા 1 બે વાર આવ્યું,
બરાબર, તો એ શું કહી શકીએ તો કે 2y ઓછા 1નો વર્ગ કહી શકીએ. ત્યારબાદનો દાખલો અવયવ પાડો 2x વર્ગ વત્તા 7x વત્તા 3. તો અહીંયા વત્તા 3 અને વત્તા 2 છે, બરાબર, એટલે કે એનો ગુણાકાર વત્તા 6 થાય, 6 ના 2 ભાગ પાડવાના, એનો સરવાળો 7 થાય. તો આપણે 6 એકુ 6 ભાગ પાડીએ, 2 વત્તા એટલે કે ગુણાકાર 6 થઈ જશે અને સરવાળો વત્તા 7 થઈ જાય. તો આપણે ભાગ પાડ્યા 2x વર્ગ વત્તા x વત્તા 6x વત્તા 3. તો આ 2x વર્ગ વત્તા x છે, આટલામાંથી કાઢીએ x સામાન્ય, તો કૌંસમાં 2x વત્તા 1 વધે, અને અહીંથી કાઢીએ આપણે 3 સામાન્ય, એટલે કૌંસમાં શું વધે 2x વત્તા 1. તો બે કૌંસ આપણને મળે, x વત્તા 3 અને 2x વત્તા 1, જે આપેલ બહુપદીના અવયવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. જો x ઓછા 1 એ ખાલી x ઓછા 1 છે, બરાબર, x ઓછા 1 એ p ઓફ x બરાબર 2x વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળ 2 નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. તો આપણે કીધું છે કે x ઓછા 1 એ p ઓફ x નો અવયવ હોવાથી p ઓફ 1 તમને શું મળે 0. શું કામ, તો કે x ઓછા 1 બરાબર જ્યારે તમે 0 લ્યો તો x ની કિંમત તમને 1 મળે. તો p ઓફ 1 બરાબર 0 થાય. તેથી આપણે p ઓફ 1 બરાબર અહીંયા x ની જગ્યાએ બધે 1 મૂકી દઈએ, તો 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા k કૌંસમાં 1 અને વત્તા વર્ગમૂળ 2 એના બરાબર 0 કીધું. તો આ 1 નો વર્ગ 1 અને ગુણ્યા 2 એટલે 2 એમનેમ, k નો 1 આરે ગુણાકાર એટલે k પણ એમનેમ, અને વત્તા વર્ગમૂળ 2 એના બરાબર 0. હવે આ 2 અને વર્ગમૂળ 2 છે એને જવા દે બરાબરની આ બાજુ, તો k બરાબર થઈ જાય ઓછા 2 અને ઓછા વર્ગમૂળ 2. ઓછા સામાન્ય કાઢીએ તો k ની કિંમત મળે ઓછા કૌંસની અંદર 2 વત્તા વર્ગમૂળ 2. ત્યારબાદ જોઈએ આપણે અવયવ પાડો 1/8 એનો ઘન વત્તા 1/125 બી ઘન. નિત્યસમ x ઘન વત્તા y ઘન, એના ઉપરથી આપણે કહીએ કે 1 કૌંસમાં x વત્તા y અને x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ, એના પરથી આપણે કહીએ કે 1/8 એનો ઘન અને 1/125 બીના ઘનનો સરવાળો શું થાય, તો કે અહીંયા 1/2 અને 1/5b. એ કઈ રીતે આવ્યું, તો કે આ જે ઘન છે એનું ઘનમૂળ, બરાબર, આ એ ઘન હોય તો અહીંયા કૌંસમાં a વત્તા b આવે. x ઘન કહીએ આપણે તો અહીંયા x અને વત્તા y ઘન હોય તો અહીંયા વત્તા y આવે, બરાબર. તો 8નું ઘનમૂળ 2 નીકળે અને એ ઘનનું ઘનમૂળ 1. ત્યારબાદ 1/125 તો 1/5 થાય એનું ઘનમૂળ અને b ઘનનું b. આ કૌંસની અંદર 1/2 નો વર્ગ ઓછા xy એટલે કે 1/2 1/5b અને વત્તા y નો વર્ગ, એટલે આ શું બને, તો કે 1/5b નો વર્ગ. તો આ કૌંસ એમને આ 1/2 છે એનો વર્ગ એટલે કે 1/4 અને એનો વર્ગ શું થાય, તો કે 1/4 એ વર્ગ ટોટલ, બરાબર, અને ઓછા 1/2 અને 1/5 અંશ ગુણાકાર છેદ ગુણાકાર એટલે 1/10 અને a b નો ગુણાકાર ab એટલે આખું બને -1/10 ab. આગળ જોઈએ 1/5 છે તો એનો વર્ગ થાય 1/25 અને b નો વર્ગ b વર્ગ, એટલે ટોટલ કાઉન્સ શું બન્યો, તો કે 1/4 a નો વર્ગ ઓછા 1/10b વત્તા 1/25b નો વર્ગ. ત્યારબાદ આપણે આગળ જોઈએ 9મો દાખલો કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો. જેમાં તમને આપ્યું છે 15 નો ઘન ઓછા 9 નો ઘન ઓછા 6 નો ઘન. તો આપણે કીધું કે ધારો કે x બરાબર 15, b બરાબર -9, c બરાબર -6. તેથી x વત્તા y વત્તા z કરીએ તો 15 ઓછા 9 ઓછા 6 એટલે કે 15 ઓછા 15 થાય અને આપણે 0 મળે. તો જ્યારે x વત્તા y વત્તા z બરાબર 0 થાય ત્યારે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz થાય. તો આપણે 15 નો ઘન વત્તા ઓછા 9 નો ઘન અને વત્તા કૌંસમાં ઓછા 6 નો ઘન, એના બરાબર 3 કૌંસમાં 15 ઓછા 9 અને ઓછા 6 લીધા. 15 તેરી 45 અને 9 6 54, બરાબર. આ માઇનસ માઇનસ એટલે એ પ્લસ થઈ જાય. 45 અને 54 નો ગુણાકાર કરો એટલે જવાબ આવે 2430. તો આગળ વધીએ કે જો x ઓછા 4 એ x ઘન ઓછા 5x વર્ગ ઓછા px વત્તા 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. હમણાં જ આપણે દાખલો જોયો, અહીં તમને p of x બરાબર બહુપદી નથી કીધી, એટલે આપણે કીધું કે ધારો કે p of x બરાબર x ઘન ઓછા 5x વર્ગ ઓછા px અને વત્તા 24 અને x ઓછા 4 એ p of x નો એક અવયવ છે. તેથી p of 4 બરાબર શું થાય 0. p of 4 એટલે કે અહીંયા જ્યાં x છે ત્યાં બધા શું મૂકી દો, 4 મૂકી દો એટલે 4 નો ઘન ઓછા 5 કૌંસમાં 4 નો વર્ગ ઓછા p કૌંસમાં 4 અને વત્તા 24 બરાબર 0 થાય. 4 નો ઘન 64, આ 4 નો વર્ગ અહીંયા 16 અને એને ગુણ્યા 5 એટલે ઓછા 80 અને અહીંયા 4 છે ને p એટલે ઓછા 4p અને વત્તા 24 બરાબર 0. તો ઓછા 4p આપણે રાખીએ અને બાકીનું બધું ઓલી બાજુ જવા દઈએ તો 80 ઓછા હતા અહીંયા વત્તા થઈ ગયા, 64 અને 24 જે વત્તા હતા અહીંયા ઓછા થઈ ગયા, બરાબર. તો -4p બરાબર શું થાય, તો કે 80 એમને અને આ બેનો સરવાળો થાય, બરાબર, એટલે 88 બને પણ નિશાની માઇનસની જ રહેશે એટલે 80 માઇનસ શું થાય 88. 80 માઇનસ 88 એટલે -8 થાય અને આ સાઈડ જે -4 હતો એને જવા દીધો એના છેદમાં એટલે કે p બરાબર -8/-4. તો આનો જવાબ આવે p બરાબર 2. જોઈએ આગળ ગુણાકાર કરીએ સિવાય 103 ગુણ્યા 107 ની કિંમત મેળવો. તો 103 ગુણ્યા 107 છે એને આપણે 103
103 ને 100 વત્તા 3 કહી શકીએ, અને 107 ને શું કહી શકીએ? 100 વત્તા 7. તો આ બેનો ગુણાકાર થાય એટલે 100 નો વર્ગ. ત્યારબાદ કોમન જોઈએ તો 3 વત્તા 7 અને એને ગુણ્યા 100 થાય. કઈ રીતે આવ્યું આપણે સમજીએ. કે આ રીતે તમારી પાસે બે કાઉન્સ હતા, 100 વત્તા 3 અને બીજું 100 વત્તા 7. જ્યારે જ્યારે આ રીતે કાઉન્સ આવે એટલે આપણે શું કરીએ તો કે પહેલું પદનો પહેલા હારે ગુણાકાર, ત્યારબાદ પહેલા પદનો બીજા હારે ગુણાકાર, બીજા પદનો પહેલા હારે બીજા પદનો બીજા હારે. તો આપણે જોઈએ કે પહેલું પદ પહેલું હારે ગુણાય એટલે 100 નો વર્ગ બને, 2 વાર 100 આવે, વત્તા આ પદ છે એનો 7 હારે ગુણાકાર, એટલે કે આ રીતે કંઈક આવે 100 ગુણ્યા 7 વત્તા આ 3 નો ગુણાકાર 100 હારે થાય એટલે એ શું થાય? 100 ગુણ્યા 3 અને વત્તા 3 અને 7 નો ગુણાકાર. બરોબર, અહીંયા 7 છે. હવે આની અંદરથી 100 સામાન્ય આપણે કાઢીએ તો આ 100 નો વર્ગ એમ નંબરીએ, 100 સામાન્ય કાઢીએ તો કાઉન્સમાં શું વધે? 100 સામાન્ય નીકળી જાય, પછી 7 વત્તા 3 વધે, અથવા તો 3 વત્તા 7 વધે. એ જ આપણે અહીંયા લખ્યું છે, વત્તા 7 તેરી 21, અહીંયા થાય 10,000. બરોબર, તો આપણે હવે જોઈએ અહીંયા ઉપરની સાઈડથી કે કઈ રીતે આપણો દાખલો છે આગળ વધે. તો જુઓ કે 3 વત્તા 7 કાઉન્સમાં 100 વધે અને 3 અને 7 નો ગુણાકાર, તો 100 નો વર્ગ થાય 10,000. 3 અને 7 એટલે કે એ 10 સરવાળો અને એની હારે 100 નો ગુણાકાર થાય એટલે 1000 બની જાય. 7 તેરી થાય 21. તો ટોટલ તમારો જવાબ આવે 11,021. તો અહીંયા જે આપણું ચેપ્ટર હતું એ બરાબર થાય છે પૂરું. અને પછીનું ચેપ્ટર જલ્દીથી જ અપલોડ કરી દઈશ, અને જ્યારે પણ અપલોડ કરીશ તમને અહીંયા ઉપરની સાઈડમાં એ વિડીયો જોવા મળી જશે.